अगर ये वीडियो आपको पसंद आए तो लाइक करें और शेयर करना मत भूलिए। सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए। सात दिवसीय શ્રીમદ ભાગવત સપ્તાહ પ્રેમ યજ્ઞ અને આ પ્રેમ યજ્ઞના છઠ્ઠા દિવસના મંગલ પ્રારંભે થોડી સાત્વિક થોડી તાત્વિક ભગવત ચર્ચામાં શ્રવણ સ્નાન કરીએ એમના પૂર્વ આપણા રોજના ક્રમ અનુસાર પ્રાર્થનાનું એક પુષ્પ ભગવાન ઠાકોરજીના શ્રી ચરણારવિંદમાં समर्पित करिए। आओ बड़े भाव से मेरे कृष्ण को पुकारिए। करारविन्देन पदारविन्दं मुखारविन्दे विनिवेशयन्तं बालं पुण्यदं मनसा श्री कृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण जिह्वे विपस्वा मृग में देव विक्रेतु कामाखिल गोपकन्या मुरारे पादार्पित चित्तवृत्ति गोविंद गृहे गृहे गोपवधू कदम्बा सर्वे मिलित्वा समवाप्य योगम् पुण्यानि नामानि पठन्ति नित्यम् गोविन्द सुखं शयामां निलये निजेऽपि नामानि विष्णो प्रवदन्ति मर्त्या निश्चितं तन्मयतां व्रजन्ति गोविन्द जिह्वे सदेवं भज सुन्दराणि नामानि कृष्णस्य मनोहराणि समस्तभक्त्या
સારમ દુઃખાવસાને ઈદમેવ જ્ઞેયમ દેહાવસાને ઈદમેવ જાપ્યમ શ્રી કૃષ્ણ રાધા વર ગોકુલેશ ગોપાલ ગોવર્ધનનાથ વિષ્ણુ જીહવે વિવસ્વામૃતમે દેવ ગોવિંદ ગોવિંદ દામોદર માધવેતી ગોવિંદ ગોવિંદ માધવ સ્તોત્રનો પાઠ જે પ્રેમેથી કરે દામોદર દયાદાને સહેજ ગોલોક સંચરે દામોદર દયાદાને સહેજ ગોલોક સંચરે. બોલીએ શ્રી બાલકૃષ્ણ ભગવાન કી જય. શ્રી સુખદેવજી મહારાજ કી જય. શ્રી વ્યાસ ભગવાન કી જય. શ્રી સરસ્વતી માત કી જય. આવો અમદાવાદની આ પાવનધરા નવા વાડજ વૃંદાવન ધામ અને આ વૃંદાવન ધામમાં અખંડ સૌભાગ્યવતી રઈબેન છનાભાઈ પટેલ પરિવાર દ્વારા આયોજિત 7 દિવસીય શ્રીમદ ભાગવત સપ્તાહ પ્રેમ યજ્ઞ અને આ પ્રેમ યજ્ઞના 6ઠ્ઠા દિવસના પ્રારંભે ઉપસ્થિત રહેલા તમામ વડીલો, માતાઓ, આમંત્રિત મહેમાનશ્રીઓ, વિદ્વદ બ્રાહ્મણો તેમજ લક્ષ ટીવી ચેનલના માધ્યમથી આ કથાનું રસપાન કરી રહેલા તમામ ભાવિક ભક્તોનું મનોરથી પરિવાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે. આપ સૌને આ યજમાન પરિવારના વ્યાસપીઠ તરફથી જાજા કરીને જય શ્રી કૃષ્ણ. આજ 6ઠ્ઠો દિવસ અને એ 6ઠ્ઠા દિવસના પ્રારંભમાં ગઈકાલ આપણે કથાને જ્યારે વિરામ આપ્યો પંચમ દિવસને, એ સમયે ગોવર્ધન લીલાની કથા ગઈકાલે આપણે વર્ણવી.
अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए। सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए। આજે એ જ કથામાં ફરી પાછો મંગલ પ્રવેશ, આગળની કથા પરમ શ્રદ્ધેય સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને જ્ઞાનોપદેશ કરે છે, ભગવદ ચર્ચા કરે, ભગવાનના નામનો મહિમા ગાય છે અને ભગવાનના નામનો મહિમા આ દુનિયાના દરેક જીવાત્માને ગાવો જ રહ્યો. ઈશ્વરના નામના આધાર સિવાય આપણી પાસે કશું જ નથી. આપણી પાસે તો કશું નથી, પણ એમનાથી જો વિશેષ કહેવું હોય તો કહી શકાય કે પરમાત્માના નામના આધાર સિવાય આપણે કશું નથી સાહેબ. આપણે જ કંઈ નથી ઈશ્વર વગર. ગઈકાલે ગોવાળિયાઓએ પોતાની લાકડીઓના ટેકા ભરાવ્યા. આ કઈ લાકડીઓ? આધ્યાત્મિક અર્થમાં જોવા જઈએ આ શરીરને અનેક પ્રકારના ટેકાઓ મળે છે, પણ આમાંની અંદર રહેલો જેણે મૂળ ઉપાડ્યો છે ગોવર્ધનને, જે મૂળ ગિરિરાજ બન્યા છે, ધારણ બન્યા છે, એ ગિરિરાજધારી જો ભગવાન કૃષ્ણ પોતાનો હાથ જરા નીચે લાવે તો ગિરિરાજ નીચે આવે. આપણી ઇન્દ્રિયોના ટેકાઓ કદાચ આ પર્વતને મળ્યા છે, પણ એ ન ભૂલી જવું જોઈએ કે આપણી ઇન્દ્રિયો આ પર્વતને ઉપાડવા માટે સક્ષમ નથી. આ પર્વતને ઉપાડવા માટે સક્ષમ તો માત્ર ને માત્ર ઈશ્વર તત્વ છે. તું તારા બે હાથ ઉપર પણ ન ચાલી શકે, આ બે પગ એમાંથી જો પણ કૃષ્ણનું નામનું તત્વ નીકળી જાય તો પણ તારે તારી ઈચ્છા પ્રમાણે ન ચાલી શકાય. માટે ઈશ્વર તત્વનું આરાધન બહુ અત્યંત જરૂરી છે અને એના વગર મને તમને શાંતિ નહીં મળે. વિશુદ્ધ સત્વમ તવ ધામ શાંતમ તપોમયમ ધ્વસ્તરજસ્તમસ્કમ માયામયોયમ ગુણસંપ્રવાહો ન વિદ્યતે ગ્રહણાનુબંધ. ગમે તેટલી વિદ્યા તમારામાં હશે પણ ઈશ્વરના ધામ સિવાય તમને શાંતિ નહીં મળે. પરમાત્માના નામ સિવાય શાંતિની અનુભૂતિ નહીં થાય. માટે વિશુદ્ધ સત્વમ તવ ધામ શાંતમ. આ દુનિયામાં
પરમાત્માના ધામ સિવાય, પરમાત્માના ચરણારવિંદ સિવાય અન્યત્ર શાંતિ ક્યાં મળે છે? પણ થાય છે એવું કે આપણે ભગવાનના નામ લેવા જઈએ ને ત્યારે જ આપણને બધું યાદ આવે. તમે જુઓ, સાંજે 7 વાગ્યાના બેસી ગયા હોય આમ ટીવીનું રિમોટ લઈને, 9 વાગ્યા સુધીમાં જેટલી સિરિયલો આવે બધી પૂરી કરી નાખી. એક વખત એને પાણીની તરસ ન લાગે. 2 કલાક ટીવીની સામે બેસી જાય, એને તરસ ન લાગે. પણ જો એને 1 માળા ફેરવાનું કીધું હોય, હજી અડધી માળા પૂગીને ત્યાં જોવે કેટલેક પૂગ્યા. તમે જ્યારે તમારા ભગવાનના નામમાં જાઓ છો ત્યારે તમને કામ બહુ વિક્ષેપ કરે છે. કારણ તમારા પાપો તમને વિક્ષેપ કરે છે. શું કામે? કે જો આ ભગવત ચર્ચામાં જાશે તો અમે ક્યાં જાશું? અમે ક્યાં જાશું? આ દુનિયામાં એક જ જગ્યાએ શાંતિ છે, અને એ શાંતિ ભગવાનના ચરણારવિંદમાં. એટલે કહ્યું વિશુદ્ધ સત્વમ તવ ધામ શાંતમ. ઇન્દ્રએ ભગવાન ગિરિરાજની પ્રાર્થના કરી છે શ્રીમદ ભાગવતના 10મ સ્કંદમાં. તપોમયમ ધ્વસ્તરજસ્તમસ્કમ માયામયોયમ. આ બધી જ માયા ગમે તેટલી પકડે. માયામયોયમ ગુણ સંપ્રવાહો ન વિદ્યતે ગ્રહણાનુબંધ. પ્રભુ, હું આપની માયાને ઓળખી ન શક્યો. મારી ક્ષમા કરો, મને ક્ષમા કરો, મારી ભૂલ થઈ. આ દુનિયામાં તમારા હાથથી ગમે તેટલું કાર્ય થાય ને તો વાલા એમ સમજો કે આ કાર્ય મારા ઠાકુરે કરાવ્યું છે, મેં તો કંઈ નથી કર્યું. હું કરું કરતન દૂજો કોઈ, આદર્યા કામ અધવચ માર હે, મારો હરિ કરે સો હોય. આપણું તો બધું અધવચમાં રહી જાય. મારો ઠાકુર ઈચ્છે તો સંપન્ન થાય. એ ગઈકાલે ઇન્દ્રનો અહંકાર ભગવાને ઉતાર્યો. એ કથા આપણે ગઈકાલના સંધ્યાના કાળે વર્ણવી. એ કથાને વિશ્રામ આપ્યો. વળી આગળ કથા પ્રારંભ થઈ. ભગવાન કૃષ્ણ ત્રિભંગ લલિત ફરી પાછી પોતાની મુરલી વાંસળીને લઈ અને કાલિંદીના ધરા ઉપર કદમના વૃક્ષને ટેકો દઈ જમણા પગની આંટી મારી મસ્તકને ઝુકાવી આંખો બંધ કરી અને ભગવાન વાંસળી પકડીને ઉભા રહ્યા છે. કૃષ્ણ વેણુ નાદ કરે છે. અને મેં આપને ગઈકાલે કહ્યું હતું કે કૃષ્ણ વેણુ વગાડે તો શું પરિસ્થિતિ થાય. સંક્ષિપ્ત ભાષામાં કહી શકાય, જડ વસ્તુ ચેતન બની જાય અને ચેતન વસ્તુ જડ બની જાય. બસ આટલું જ કહી શકાય સાહેબ. આજે તો વળી પાછું અનેરું દ્રશ્ય છે. ભગવાન વાંસળી વગાડે છે અને રાધિકા ભગવાનના ખભા ઉપર મસ્તકને ઝુકાવી તેઓ પણ આંખો બંધ કરી અને ભગવાનની વાંસળીને સાંભળે છે. ભગવાનની વેણુનો નાદ સાંભળે છે. એક કવિની કલમ તો ત્યાં સુધી એમ કહે છે કે ભગવાને જેને વેણુ વગાડીને તો બ્રહ્મા પણ વેદ લખવાનું ભૂલી ગયા છે. બ્રહ્મા વેદ લખવાનું ભૂલી ગયા, ચાલો થોડીક વાર ઉભા રહ્યા, પણ શિવ તો સમાધિ ભૂલી ગયા છે. અને એક વાત આપને કહું કે જ્યાં સુધી કનૈયાની વાંસળી નહીં સંભળાય ને ત્યાં સુધી વાસુદેવ નહીં દેખાય સાહેબ. જ્યાં સુધી વાંસળી નહીં સંભળાય ત્યાં સુધી વાસુદેવ નહીં દેખાય. અને કૃષ્ણની વાંસળી ક્યારે સંભળાય
તો કહે છે તમારા જીવનમાં રહેલા જેટલા પણ ષડ શત્રુઓ છે, એ ષડ શત્રુઓ, ષડ રીપુ જ્યારે તમારામાંથી નાશવંત થાય ત્યારે કૃષ્ણની વાંસળીનો પ્રેમ તમારી અંદર છલકતો થાય સાહેબ. ત્યારે ભગવાનની વેણુ તમને સાંભળવા મળે છે. કામ, ક્રોધ, લોભ, મદ, મોહ અને મત્સર, આ ષડ રીપુઓ જ્યારે તમારામાંથી નાશવંત થશે ત્યારે ભગવદ તમને એ ભગવાનની વાંસળી સંભળાશે. કાલિંદીના ધરા ઉપર બેઠા બેઠા બેવ પ્રેમ પ્રણયની વાતો કરે છે, પ્રેમની વાતો કરે છે. અને આ પ્રેમ એટલે કોઈ સ્ત્રી અને પુરુષ વચ્ચેનો નહીં, આ તો સ્વયં લક્ષ્મી અને ભગવાન નારાયણ વચ્ચેનો પ્રેમ, રાધા અને કૃષ્ણનો પ્રેમ. આ પ્રેમને વિશુદ્ધ પ્રેમની ઉપમા આપી છે. આ વિશુદ્ધ પ્રેમ છે કૃષ્ણનો, ભગવાનનો આ વિશુદ્ધ પ્રેમ દુનિયાને બતાવ્યો. વિશુદ્ધ એટલા માટે કહ્યો છે કે એમાં કોઈ સ્વાર્થ નથી. આપણા પ્રેમમાં તો સ્વાર્થ હોય છે, કૃષ્ણના પ્રેમમાં, રાધાના પ્રેમમાં કોઈ પણ પ્રકારનો સ્વાર્થ ન હતો સાહેબ. માત્ર બસ નિષ્કામ ભાવનાનો એ પ્રેમ. એ કૃષ્ણનો પ્રેમ, એ રાધાનો પ્રેમ. ઘણા લોકો એમ કહે અમારે તો રાધા કૃષ્ણનો પ્રેમ છે. તારી જાતને પૂછી લેજે કે તું રાધા ને કૃષ્ણનું રૂવાડું છો તો રાધા કૃષ્ણનો પ્રેમ થાય. અત્યારના કળયુગના દીકરા અને દીકરીઓને કહું છું કે રાધાને કૃષ્ણના પ્રેમની ઝાંખી આપીને એના પ્રેમને તમે દાગ ન લગાવો સાહેબ, એને દાગ ન લગાવો. કારણ આપણા પ્રેમમાં સ્વાર્થ સમાયેલો છે અને કૃષ્ણ અને રાધાના પ્રેમમાં કોઈ સ્વાર્થ ન હતો સાહેબ, નિસ્વાર્થ પ્રેમ હતો. એટલે તો આટલા વર્ષો પછી પણ રાધા અને કૃષ્ણના પ્રેમને યાદ કરાય છે. આપણે તો કેટલી વાર પ્રેમ કરતા કરતા વયા ગયા ને કેટલી વાર આવ્યા, કોઈ યાદ નથી કરતું. કારણ આપણો પ્રેમ નિસ્વાર્થ ન હતો, સ્વાર્થ ભરેલો હતો. એટલા માટે અને આ દુનિયામાં સ્વાર્થ વગર ક્યાં કોઈ પ્રીત કરે છે. ગોસ્વામી તુલસીદાસજી મહારાજ પણ કહે છે, સુર નર મુનિ જન સબ કી રીતિ. સુર નર મુનિ જન સબ કી યહ રીતિ, સ્વાર્થ કારણ કરહી પ્રીતિ. સ્વાર્થને કાજે પ્રીત કરે છે. ચાહે સુર હોય, ચાહે નર હોય, ચાહે મુનિ હોય, કોઈ મહાપુરુષ હોય, કોઈ પણ હોય, એ પ્રેમ કરે છે, પ્રીત કરે છે, પણ એની પાછળ એક સ્વાર્થ સમાયેલો છે. સુર નર મુનિ વર સબકી યહ રીતિ, સ્વાર્થ કારણ સબ કરહી પ્રીતિ. આ બે પ્રેમ પ્રણયની વાતો કરે છે અને એમાં એ પ્રેમની વાતોમાં અને વાતોમાં રાધિકા ભગવાન કૃષ્ણને કહે છે, કનૈયા એક વાત પૂછું તને? ભગવાન કહે છે, બોલને રાધા, શું કહેવું છે તારે? કનૈયા, હું આટલી રૂપાળી છું અને તું આટલો કાળો છો, તો એ આપણા બેની જોડ કેવી જામે નહીં? કનૈયો કહે છે, હા હો રાધા, તારી વાત સાચી છે. તું રૂપાળી, હું કાળો, તોય આપણા બેવની જોડ જામે છે. પણ કનૈયા એક વાત કહે મને કે તુંય રૂપાળો અને હુંય રૂપાળી, આપણે બેવ જો રૂપાળા હોત તો આપણી જોડ કેટલી જામતી હોત. વાત સાચી છે, બે રૂપાળા હોત તો બહુ જોડી જામત. પણ ભગવાન કૃષ્ણએ બહુ સુંદર જવાબ આપ્યો છે કે રાધા સાંભળ, તું રૂપાળી છો અને હું કાળો છું,
એટલા માટે આ દુનિયાના લોકો તારી સામું જોવે છે. તું રૂપાળી છો, હું કાળો છું, એટલે દુનિયાના લોકો તારી સામું જોવે છે. બાકી માની લેજે કે જો હું રૂપાળો હોત ને તો તારી સામું કોઈ જોવત નહીં. તારે ફાયદામાં થયું છે, તને કોઈ બોલાવત નહીં. કોણ બોલાવે તને? પણ રાધા કહે છે, કનૈયા મને એક વાતનો જવાબ દે, તું કાળો શું કામ થયો? તું કાળો શું કામ થયો? મને જવાબ દે. ભગવાન કહે છે, સાંભળ રાધા, હું કાળો શું કામ થયો? ગોપીજનો ના નયનો વાસ છે. રાધા, આ ગોકુળની ગોપીઓ છે ને, એ બધી ગોપીઓ મને પોતાની આંખમાં રાખે છે, એના નયનમાં મને કેદ કરે છે. એટલે તો કૃષ્ણના વિરહમાં ગોપીઓ રડતા ડરે છે. ગોપીઓ ભગવાનના વિરહમાં રડતા પણ ડરે છે. કારણ કહે છે કે અમારી વચ્ચેથી ગયો છે, પણ જો અમે રડીશું ને તો અમારી આંખમાં ક્યાંક અશ્રુની સાથે પાછો બહાર નવી આવે. એટલે ગોપીઓ રડતી પણ નથી સાહેબ, રડે છે પણ માત્ર હૃદયથી રડે છે. અમારી આંખમાંથી બારો ન વ્યો જાય. ભગવાન કૃષ્ણ કહે છે કે રાધા, ગોપીજનોના નયનો વાસ છે. મારો વાસ ગોપીઓના નયનમાં છે. અને ગોપી સવારે ઉઠે ને પછી પોતે શૃંગાર કરે છે, અને શૃંગાર કરે ને ત્યારે બધો શૃંગાર કરી અને અંતે આંખમાં પોતે કાજળને આંજે છે. અને એ જે કાજળ લગાડે છે ને એટલા માટે લાગ્યો છે કાજળનો ડાઘ, રાધાય મે મથયા કાળા. લાગ્યો છે કાજળનો ડાઘ, રાધા. રાધાય મે મથયા. ઓલી ગોપીઓએ કાજલ આંજી આંજી અને મને કાળો કરી દીધો. ના કનૈયા, આવું નહીં. તું દૂધ ખાઈ સફેદ છે, તું માખણ ખાઈ ધોળું છે, તું મિશ્રી ખા ઈ ધોળી છે, અને તું જ હું કામ કાળો થયો? તારા ઘરમાં યશોદા ગોરી, નંદબાબા ગોરા, તારો મોટો ભાઈ બલરામ ગોરો, અને તું એક જ કાળો શું કામ? ભગવાને બીજું વાક્યનો જવાબ આપ્યો છે, સાંભળ રાધા. કાલિંદીમાં કાળી નાગને નાથ્યો. મેં કાલિંદીમાં કાળી નાગને નાથ્યો. જ્યારે કાળી નાગને નાથવા ગયો ને રાધા, ત્યારે એ કાળી નાગના મોઢામાંથી જે જ્વાળા નીકળી છે, એ જ્વાળાને લઈ અને હું કાળો થયો. લાગી છે મુખડાની ઝાડ, રાધાય મે મથયા કાળા. લાગી છે મુખડાની ઝાડ, રાધાય મે મથયા કાળા. રાધા, હું કાળો થયો ને એનું મૂળ કારણ આ છે. બધી પ્રેમ પ્રણયની વાતો કરતા 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 કૃષ્ણ અને રાધા અંતે કહે છે, કનૈયા એક વાત કહું, હવે રાસ રમાડને બહુ ઈચ્છા થઈ છે, બહુ ઈચ્છા થઈ છે રાસ રમવાની. શ્રીમદ ભાગવતના 12 સ્કંદ, ભગવાનના 12 અંગો શરીરના, એમાંય દશમ સ્કંદ એટલે ભગવાનનું હૃદય, પણ દશમ સ્કંદ હૃદયમાં રહેલો જીવ પ્રાણ એટલે રાસ પંચાધ્યાયની કથા એ ભગવાનનો પ્રાણ છે. હૃદયમાં રહેલો એક પ્રાણ રાસ પંચાધ્યાયની કથા છે. કારણ ગોપીઓ અને ભગવાનના મિલનની કથા નથી આ. ગોપી અને ભગવાનનો રાસ નથી, સ્ત્રી અને પુરુષનો રાસ નથી.
આ પ્રાકૃત પુરુષે રચાવેલો રાસ નથી, આ તો સ્વયં પરમેશ્વરે રચાવેલો રાસ છે. એટલા માટે જીવ અને ઈશ્વરના મિલનની ગાથા એટલે રાસ પંચાધ્યાયની કથા છે. જીવની સાથે ભગવાનનું મિલન થાય છે. અને આ કોઈ રાસ નહીં, આ તો મહારાસ છે, દિવ્ય રાસ છે. અને આ રાસની મહત્વતા એટલી છે, એટલી મહત્વતા છે, એટલી મહત્વતા કે દીકરા કે દીકરીના લગ્ન થાય અને તમે કલાક, 2 કલાક, 5 કલાક નાચો, એમાં પરસેવો વળે, થાક લાગે. પણ મારો ઠાકુર એમ કહે છે, સ્વયં ભગવાન એમ કહે છે કે મારા મહારાસની ગાથા આવે અને મારા મહારાસમાં આ દુનિયાનો કોઈ પણ જીવાત્મા જો 1 ચક્કર લગાવે ને તો 84 લાખના ચક્કરમાંથી મુક્ત આપી દઉં સાહેબ એમને. પછી એને અન્યત્ર જવા ન દઉં. એકમાત્ર ચક્કર લગાવે. અને હું તમને કહું તો મારા 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 ભરોસા સાથે, મારી જવાબદારી સાથે કહું કે તમે ભગવાનની સામે નાચશો ને તો હું તમને ખાતરી આપું છું, આ દુનિયામાં કોઈની સામે તમારે કોઈ દિવસ નાચવાનો વારો નહીં આવે સાહેબ. તમે ભગવાનની સામે નાચો, ઈશ્વરની સામે નાચો, પરમાત્મા સામે નાચો. અને નાચવાની તો ક્યાં વાત જ કરવી. પંક્તિઓ ગાવ ન ગાવ ત્યાર પહેલા તમારા મોરલા મંડે થનગનવા. અને હવે મારે તમારા મોરલાઓને થનગનાવા જ છે, કારણ કે કાલ બપોરે તો મારે તમને બધાને મૂકીને વયું જવાનું છે. કાલની કથા સવારે 9 કલાકે પ્રારંભ થશે. તમને બધાને કહી દઉં અગાઉ, નહીં તો કાલ 2 વાગે આવશો. કાલની કથા સવારમાં જ છે ને લાભાઈ? છનાભાઈ સવારે જ છે ને કાલે? મને ગમ્યું તમારું આ કામ. લ્યો, હજી હું કહેવાનો હતો કંઈક. કાલે સવારે 9 વાગે કથા ચાલુ થવાની છે. આપણે મારી એક મહેચ્છા તમને કહી દઉં. મારી જે અંદરની ઈચ્છા હોય છે દર વખતે બધી જ કથામાં, પહેલા દિવસે યજમાનને એમ થતું હોય કે પોથયાત્રા મોટી થાય, પોથયાત્રા મોટી થાય. છેલ્લા દિવસે મને એમ થાય કે મને મૂકવા માટે ઘણા લોકો આવે, મને મૂકવા માટે ઘણા લોકો આવે. આવતીકાલે સવારે 9 વાગે કથા પ્રારંભ થશે. બપોરે 12 વાગે, 12:30 વાગે, 1 વાગે, 1:30 વાગે, 2 વાગે, 2:30 વાગે, 3 વાગે. એ તો વાગે તો ખરા જ ને, આપણે થોડું ના પડાય ને. પણ આપણી કથા આવતીકાલ બપોરે 12:30 વાગે વિશ્રામ લેશે. અને એ કથા વિશ્રામ થાય એટલે અહીંયાથી પોથીયાત્રા નીકળશે અને યજમાન પરિવારના ઘરે એ પોથીયાત્રા જશે. ભગવાન ભાગવતનું પૂજન યજમાનના ઘરે થશે. પણ તમારા બધા માટે લાભની વાત એ છે કે 6 દિવસનો તમે આમ ભગવાનની કથામાં તમે એવા તરબોળ થયા ને, એટલે આવતીકાલ 7મા દિવસની કથા સાંભળી લ્યો. એટલે સાંભળ્યા પછી તમારા બધા જ માટે મહાપ્રસાદનું આયોજન અહીંયા પરિવારે કર્યું છે. આવતીકાલ તમે બધા લોકો પ્રસાદ અહીંયા લેજો. અને પ્રસાદનો મહિમા એટલો છે કે આપણા જીવનના જેટલા પણ પાપો થયા હોય, પણ ભગવાનના પ્રસાદનો એક કવન જો પણ આપણા ઉદરમાં જાય ને તો બધા જ પાપો બળીને ભસ્મ થાય છે. માટે આપ સૌને આ પટેલ પરિવાર આમંત્રણ આપે છે કે તમે લોકો કાલે અમારા ઘરે બધા મહાપ્રસાદ લેજો. આ કથા મંડપની પાછળના ભાગમાં અહીંયા બપોરે 11 વાગ્યાથી ભોજન પ્રસાદ પ્રારંભ થશે. પણ તમારે બધાને 11 વાગ્યે ત્યાં નથી વ્યુ જવાનું. હું તમને અહીંયા 12 વાગ્યા સુધી લાડવા પીવડાવવાનો છું. અને પછી કાલે 12:30 વાગે આપણે તમારી બધાની વચ્ચેથી મારો ઠાકુર વિદાય લેશે. 15 દિવસ માટે ભગવાન વિદાય લેશે.
અને વળી પાછા 5 ફેબ્રુઆરીએ સોલામાં આવી અને મારો ઠાકુર વળી પાછો તમારી બધાની વચ્ચે નાચશે. આ કથા મંડપમાં ઘણા બધા બહેનો આવ્યા છે. એમાંથી એક ભાનુબેન ધાનાણી આવ્યા છે. અહીં ક્યાંક છે ભાનુબેન ધાનાણી છે કોઈ? આખું નામ તો નથી, ભાનુબેન ધાનાણી. જો મારો અવાજ સાંભળતા હોય તો તમારા ઘરે કોઈ મહેમાન આવ્યા છે એટલે તમને ત્યાં બોલાવે છે એટલે તમે કથામાંથી જાશો એવી આપને પ્રાર્થના છે. તો એ રાસ પંચાધ્યાયની કથા સાંભળ્યું ને? કાલ કેટલા વાગે? કેટલા 9 વાગે પૂગી જાહો? વાહ. નહીં આવો 9 વાગ્યે તોય હું તો આવી જ જાય. હું 9 વાગે આવી જઈશ. તમારા લોકોને 8:30. મને આજ એમ થતું હતું કે હું તમને બધાને મળવા પાછો અહીં મંડપે આવું, પણ પછી ન આવ્યું, કારણ કે મેં કોઈને કીધું નહોતું એટલા માટે. પણ આવો, આજ ઠાકોરજીના લગ્ન કરવા છે, પણ એની પહેલા મારે ભગવાનને ગોકુળથી મથુરા મૂકવા જવો છે. એ ભગવાનના રાસ પંચાધ્યાયની કથા. ભગવાન કહે છે, હા રાધા, હવે બહુ જલ્દી રમાડીશ. કનૈયા, હવે બસ, હવે વાયદા ન આપ. ના રાધા, હવે હું રમાડીશ. ભલે. સમય વ્યતીત થયો અને એ સમય વ્યતીત થતા શરદ પૂર્ણિમાની રાત્રિ આવે છે અને ચાંદો 16 કળાએ ખીલો છે. ચાંદો તો 16 કળાએ ખીલો છે. સ્વયં ભગવાન બાંકે બિહારી પોતે પણ શણગાર કરી અને પોતે પણ ગયા છે. ભગવાન પોતે પણ શૃંગાર કરીને બૃહદવનમાં ગયા. મધ્યરાત્રિએ મધ્યરાત્રિએ બૃહદવનમાં ગયા છે. અને ભગવાનનો શૃંગાર તો શું સાહેબ, અદ્ભુત શૃંગાર છે. અદ્ભુત. એક એક પદ જુઓ, એક એનો શૃંગાર જુઓ, એના કાનના કુંડળ જુઓ, એના માથાનું મોર મુગટ જુઓ. અદ્ભુત છે સાહેબ. એટલે તો મને ગાવું ગમે છે. અધરમ મધુરમ વદનમ મધુરમ નયનમ મધુરમ હસિતમ મધુરમ હૃદયમ ગમનમ મધુરમ મધુરાધિપતેરખિલમ મધુરમ. આ બધું જ મધુર છે, પણ એનાથી વધારે મધુર તો અમારો કનૈયો છે સાહેબ. હમેરા ઠાकुर सबसे निराला है, सबसे प्यारा है. કૃષ્ણ બોલે તોય ગમે, વાંસળી વગાડે તોય કૃષ્ણ ગમે. વચનમ મધુરમ ચરિતમ મધુરમ વસનમ મધુરમ વલિતમ મધુરમ ચલિતમ
ભ્રમિતમ ભ્રમણ કરતો કૃષ્ણ ગમે સાહેબ. વેણુર્મધુરો રેણુર્મધુર પાણીર્મધુર પાદો મધુર. કૃષ્ણ નાચે છે, ગમે છે બધાને. સખ્યમ મધુરમ મધુરાધિપતિરખિલમ મધુરમ. ગીતમ મધુરમ પીતમ મધુરમ ભૂક્તમ મધુરમ સુપ્તમ મધુરમ. કન્યાનું રૂપ મધુરું છે, કપાળમાં લગાવેલું તિલક કૃષ્ણ મધુર, મસ્તકમાં મુગટમાં લગાવેલું એ મોર પંખ કૃષ્ણને પ્રિય છે, એ પણ સારું છે. ભગવાને મોરપીંછને પોતાના મસ્તકમાં ધારણ કર્યું છે. શું કામે? એના બે કારણો છે. મોરની અંદર વાસના નથી, મૈથુન નથી, એટલા માટે. ઢેલ એના ઈંડા મૂકે છે, એને બચ્ચા હોય છે, પણ શેના? તો કહે છે મોરની આંખમાંથી નીકળેલા જે અશ્રુબિંદ છે એ અશ્રુને ઢેલ પીવે અને એનામાંથી એને ગર્ભ રહે છે. બ્રહ્મચર્યનું એ પાલન છે, બ્રહ્મચર્યનું પ્રતીક છે. એટલા માટે મોર પંખને પોતાના મસ્તકમાં ધારણ કરે છે. બીજું કારણ, રાધાની હારે પેલું વેલું મિલન કરાયું કોને? તો કહે છે મોરલાએ. જ્યારે મોર નાચતો હતો અને કૃષ્ણને પકડવા માટે દોડે છે, મોર આગળ આગળ દોડતો જાય, કૃષ્ણ પાછળ પાછળ દોડતા જાય, અને એ મોર પહોંચ્યો બરસાનામાં, અને એ બરસાનામાં રાધાજીની સાથે જ્યારે એ કૃષ્ણનું મિલન કરાવ્યું એટલે કૃષ્ણને બહુ ગમ્યું. એટલે કૃષ્ણએ કહ્યું કે મોર, તે મને રાધા સુધી લઈ આવ્યો, લક્ષ્મી સુધી લઈ આવ્યો, હું તારો કેમ આ ઋણનો બદલો વાળું? તને હું આ કેમ યાદ રાખું? તો કહે છે આ તારા ઋણને હું ક્યારેય એનો બદલો ન આપી શકું, પણ આ તારો ઉપકાર છે, એ ઉપકાર માટે થઈ અને તારું જે પંખ છે એને સદૈવને માટે મારા મસ્તકમાં ધારણ કરીશ. હે મોર, તે મારું, તે મને કૃતાર્થ કર્યો છે, મને રાધાની સાથે મિલન કરાવ્યું છે. એટલે ભગવાનનું તિલક મધુરું છે, ભગવાનના કપાળમાં રહેલું એ મોર પંખ. એક મોર પીછ લાગી જાય એટલે કૃષ્ણ થઈ જાય. સાહેબ વિચાર તો કરો. હું હંમેશા કહેતો રહ્યો છું, હજારો મુકટને આમ એક સાથે ભેગા કરીને મૂકી દો, હજારો મુગટ આમ ગોઠવાઈ જાય, અને પછી આપણને કોઈ એમ પૂછે કે આમાંથી તમે કૃષ્ણનો મુગટ કયો ઓળખી આપશો? કનૈયાનો મુગટ કયો તમે કોઈ ઓળખશો? ઘડીના છઠ્ઠા ભાગમાં માણસ કનૈયાના એ મુગટને ઓળખી જાય. શું કામે? જે મુગટ ઉપર મોરપીંછ લાગ્યું છે એ મોરપીંછનું મુગટ ભગવાન કૃષ્ણનો છે. કનૈયાના મસ્તક સિવાય કોઈના માથામાં મોરપીંછ ન લાગે, ભગવાનના મસ્તકમાં એ મોરપીંછ. કૃષ્ણના માથામાં મોરપીંછ લાગે. હું હંમેશા કહેતો રહ્યો છું કે અહીંયા એક આમ મોરપીંછને આમ ઊભું રાખીએ ને ખાલી, એટલે પછી નીચેના ભાગમાં કૃષ્ણનું મુખારવિંદ હોય ન હોય જરૂર ન પડે. ખાલી મોરપીંછ લાગે એટલે અહીંયા નીચે તમને કૃષ્ણ આપોઆપ દેખાવા લાગે છે.
નાનું એવું વાક્ય છે. આ ધરતી ઉપર પડેલા મોરપીંછને જોઈ અને એવું ન વિચારશો કે મોરલાઓ અહીંયા આવ્યા હશે. ધરતી ઉપરના પડેલા મોરપીંછને જોઈ અને એવું ન વિચારશો કે મોરલાઓ અહીંયા આવ્યા હશે. બની શકે કૃષ્ણ પણ ક્યાંક આસપાસમાં રેમા હોઈ શકે સાહેબ. કૃષ્ણ પણ રેમા હોઈ શકે. હું આ વાક્ય બોલું ને, તમારે એક ભાઈ છે, એ કે હે દાદા એવું ન હોય કે કૂતરા કે બિલાડાએ મોરલો માર્યો હોય કે. મેં કે પણ તું કોડા તું નેગેટિવ શું કામ લે છો? એમ કે ને કે ભાઈ અહીંયા કૃષ્ણ જ હોય, કૂતરાએ માર્યો શું કામ તું વિચારશો? તારી બુદ્ધિને મારે હાર પહેરાવા છે. અમુકને ગમે તેટલું સારું દેખાડો, ગમે તેટલું સારું કરો, એનું ઓપોઝિટ જ દેખાય. કારણ કે એની વિચારશીલતા જ આવી હોય. એને તમે કદાચ ગમે એમ હાકલથી બાંધી દો તો એ ભ્રમણ જ કર્યા કરે. ગમે તેમ કરો સાહેબ. ગુંજા મધુરા માલા મધુરા યમુના મધુરા વીચી મધુરા કમલમ મધુરમ મધુરાધિપતિ અખિલમ મધુરમ. કેવો લાગે સાહેબ? આમ કેવો લાગે હે? અને આ શૃંગારનો રસ્યો દેવો, આને તમે ગમે તેટલો શૃંગાર કરો ઓછો જ પડે. ગમે તેટલો કરો. પણ મેં ગઈકાલે પણ કહ્યું હતું ને આજ ફરી વાર કહું છું, તમારા કપડા દિવાળીમાં લેવા જાવ ને ત્યાર પહેલા ઠાકોરજીના વાઘાનો જરાક વિચાર કરજો હો. ભગવાનના કામમાં દેવાનો વારો આવે એટલે આપણો હાથ ટૂંકો થઈ જાય. ભગવાનને સોનાના ઘરેણા પહેરાવજો, ભગવાનને આભૂષણો આપજો. નકરા તમે જ હોનાના ન ઠપકારતા, એને પહેરાવજો. એને થોડુંક આપજો બાપ, કારણ કે એને આપણને આપ્યું છે એટલા માટે. ગોપી મધુરા લીલા મધુરા યુક્તમ મધુરમ મુક્તમ મધુરમ ઇષ્ટમ મધુરમ શિષ્ટમ મધુરમ મધુરાધિપતિરખિલમ મધુરમ. ગોપા મધુરા ગાવો મધુરા યષ્ટિર મધુરા સૃષ્ટિર મધુરા ફલિતમ મધુરમ મધુરાધિપતિરખિલમ મધુરમ. અને એ ભગવાન આટલો સરસ મજાનો રૂપાળો બની અને મધ્યરાત્રિ આવ્યો બૃહદવનમાં અને શું કર્યું? ભગવાન પીતા રાત્રિ શરદોત્ફુલ્લમલ્લિકા વિક્ષરન્તુમ મનશ્ચક્રે યોગ માયામુપાશ્રિતઃ. યોગ માયા. અને એ સમયે ભગવાને વેણુ વગાડી, અને રીંગ ગઈ હો સીધી. ગોપીઓને કીધું કે તમે જ્યાં હોવ નથી આવો, અહીંયા તમારા તેડા આવ્યા છે. ગોપીઓને બોલાવી છે.
ભગવાને મધ્યરાત્રિએ વેણુ વગાડી. કથા તો બહુ વિસ્તારથી, કદાચ રાસ પંચાધ્યાયની કથા 7 દિવસ સુધી બોલ્યા કરીએ ને તો દિવસો ઘટે એવી કથા છે. પણ મારે તમને મૂળ કથામાં બહુ લઈ જવા છે. 5:30 જાન આવી જાય. 5:30 આવશે, 6 વાગે આવશે. 5:30, 5:30, 6 વાગે, 5:30, 6 વાંધો નહીં. ભગવાને વેણુ વગાડી મધ્યરાત્રિએ. ગોપીઓ પોતાના ઘરમાં હતી, છતાં પણ જ્યારે ગોપીઓના કાનમાં અવાજ પડ્યા એ વેણુના નાદ, તો એ વેણુને સાંભળી અને ભગવાનની વેણુ સાંભળીને ગોપીઓ પોતાના પતિને સૂતો મૂકી, પોતાના બાળકોને મૂકી અને બધી ગોપીઓ એક સાથે ભેગી થઈ અને આવે છે બૃહદવનમાં. બૃહદવનમાં આવે છે. પણ આ ભગવાનની વેણુ સંભળાય ક્યારે? 3 વસ્તુ જીવનમાં આવે. 3 વ્યક્તિઓ પાસેથી તમે ઉપદેશ લ્યો, 3 વ્યક્તિઓ પાસેથી તમે તમારા જીવનને જો તમે જરાક વાળવાના પ્રયત્ન કરો તો કદાચ તમને પરમાત્મા મળે. ત્રણ વસ્તુ કઈ? સર, સરિતા અને પર્વત. સર, સરિતા અને પર્વત, આ 3 વાત. સર એટલે સરોવર. સરોવરના પાણીમાં નિર્મળતા છે. જીવન નિર્મળ રહે, નિર્મળતા હોવી જોઈએ. જ્યાં સુધી મલિનતા નહીં આવે ત્યાં સુધી ભગવાન મળશે. મલિનતા આવી, મલિનતા હટે જીવનમાં મલિનતા આવે ને એના કરતા મ કાઢ નાખો, લીન આવે સાહેબ. લીન થાવ, મલિન ન થાવ. તમે મલિન ન થાવ, લીન થાવ. જીવનમાંથી ઈર્ષા નીકળી જાય. સરોવર પાસેથી લીધું કે એમાં ગમે એની નિર્મળતા કેટલી સાહેબ, કે એ સરોવરમાં મનુષ્ય પણ જલપાન કરવા આવે અને સાથે સાથે પશુ પક્ષીઓ પણ જલપાન કરવા આવે. કોઈ દિવસ સરોવરે પોતાની નિર્મળતા નથી છોડી, બધાને જલપાન આપ્યું છે. માટે સરોવર પાસેથી નિર્મળતા રહો. સરિતા પાસેથી સદૈવને માટે વહેવાની એક જિજ્ઞાસા પ્રાપ્ત કરો. સદૈવને માટે નદી વહ્યા જ કરે, વહેવાની સાથે સાથે પવિત્ર પણ રહે છે સાહેબ. તમે વહેતા રહો, એક જ દિશામાં વહેતા રહો. કઈ બાજુ? તો દરિયા બાજુ. એ નદીને ખબર છે કે હું દરિયાની તરફ જાઉં છું, દરિયા તરફ જાઉં છું. મારી મીઠાશને છોડી અને મારે ખારાશમાં ભળી જવાનું છે. પણ ભલે ભળવાનું છે, પણ મારે ભળવાનું દરિયામાં છે. મારે કોઈનામાં ભળી જવાનું છે. સદૈવને માટે વહેવાનો એક સંકલ્પ થાય. નદીની જેમ વહેતા રહો. ક્યાં? કઈ બાજુ? નદી જેમ દરિયા બાજુ વહે છે એમ આ જગતનો જીવાત્મા સદૈવને માટે પરમાત્મા બાજુ વહેતો રહે, ઈશ્વર તરફ વહેતો રહે. અને છેલ્લે કહ્યું પર્વત. પર્વત પાસેથી એક શિખામણ લેવો. પર્વતની જેમ અડગ રહો. મારે પરમાત્માને મળવું છે, મારે પરમાત્માને મળવું છે, મારે હરિને મળવું છે. આ 3 વસ્તુ જ્યારે જીવનમાં આવશે, દ્રઢતા આવશે, નિર્મળતા આવશે અને પવિત્રતા આવશે, ત્યારે તમને પરમાત્માની વાંસળી સંભળાશે. ત્યારે પેલા વાંસળી નહીં સંભળાય. ત્યારે પેલા તમને વાંસળી નહીં સંભળાય. માટે ઈશ્વરની વાંસળી સાંભળવી હોય તો તમે લીન બનો. તમારી અંદર રહેલી મલિનતાને છોડી દો. મલિન બનો, લીન બનો. ગોપીઓ બધી આવે છે.
આત્માના મિલનની આ ગાથા છે ને, બરાબર બધી ગોપીઓ ઉઠીને દોડીને આવે છે. જાણે ગંગામાં કોઈ પૂર આવ્યું હોય એમ બધી જ ગોપીઓ દોડી આવે અને બરાબર જ્યાં બૃહદવનમાં આવે છે તો બૃહદવનની અંદર આવતાની સાથે ભગવાન શ્રી કૃષ્ણ એનું સ્વાગત કરે છે. સ્વાગતમ વો મહાભાગ પ્રિયમ કિમ કરવાણી વા. મને આ શ્લોક બહુ અદ્ભુત ગમે છે. હું હંમેશા કહું છું ને કે આ દુનિયામાં બધાને સમજવો સરખો સહેલો છે, પણ કૃષ્ણને સમજવો બહુ અઘરો છે. તમને જેટલો સહેલો લાગે છે એટલો જ અઘરો છે. અને અઘરો એટલા માટે છે કે બધી જગ્યાએ તેમ તમે જો વાંકો જ છે, ત્રિભંગ લલિત છે. નામે એટલે જ કહ્યું બાંકે બિહારી. એ વાંકો છે અને વાંકાને સમજવો બહુ અઘરો. પગની આંટી મારે, કેડથી આમ પરતાના કેડથી વાંકો વળી જાય ને વળી પાછો ડોકુય નમ આવે. ત્રિભંગ લલિત. એ ત્રિભંગ લલિતને સમજવો બહુ મુશ્કેલ છે સાહેબ. અને શું કામ સમજવો મુશ્કેલ છે એ તમને કહું છું. અહીંયા સ્વાગતમ વો મહાભાગા પ્રિયમ કિમ કરવાણી વા. ગોપીઓ આવી એટલે સ્વાગત કર્યું. સ્વાગત છે હે મહાભાગ્યશાળીઓ. જુઓ તમે, ગોપીઓને એમ નથી કીધું ગોપીઓ આવો એમ, સ્ત્રીઓ આવો એમ ન કહ્યું, પણ સ્વયં ભગવાન કૃષ્ણ એમ કહે છે આવો મહાભાગ્યશાળી. સ્વાગતમ વો મહાભાગ. તમે તો બહુ ભાગ્યશાળી છો. હવે સ્વયં કૃષ્ણ જેને ભાગ્યશાળી કહેતા હોય તો સમજો કે ભાગ્યશાળી હશે કેટલી ભાગ્યશાળી હશે. તમે આવો એટલું ન કહ્યું, હું તમારું સ્વાગત કરું છું. સ્વાગત કરીને એમ કહ્યું કે પ્રિયમ કિમ કરવાણી વા. હું તમારું શું પ્રિય કરું, હું તમને શું આપું, તમને ગમતું હોય એ કરવું. આટલું બોલ્યા કેટલું સારું લાગ્યું હે. કૃષ્ણે કેવું સ્વાગત કર્યું આપણું. આપણને કેવું પૂછે છે. પણ જેવો આમ ઉભરો ચડ્યો ને તે કનૈયા ગેસ બંધ કરી દીધો. હા, અને દૂધમાં ઉભરો આવે ને તમે જો ગેસ બંધ ન કરો તો એ ઉભરો ઢોળાઈ જાય. એમ જ્યારે આ શરીરમાં જ્યારે તમને અભિમાનના, પૈસાના, ઈર્ષ્યાના જ્યારે ઉભરા આવે ને ત્યારે કનૈયાના નામ પાસે વયા જાજો એટલે તમારા બધા ઉભરા બેહી જાય. મારા બાપ, બધા ઉભરા બેહી જાય. ભગવાને એવો ઉભરો ચડાવ્યો, કારણ કે કોઈક વખાણ કરે ને એટલે પછી આપણા પગ ધરતીને ન અડે. ભગવાને કહ્યું સ્વાગત કરું છું, તમારું શું પ્રિય કરું. હે ભાગ્યશાળીઓ, મને કહો શું પ્રિય કરું તમારું. આટલું બોલ્યા પણ ત્યાં સુધી વાંધો નહોતો, પણ છેલ્લું જે વાક્ય ભગવાન બોલ્યા છે અદભુત બોલ્યા છે. શું કહે છે? હવે આ પટેલ પરિવાર બધાને આમંત્રણ આપે, પત્રિકા આપે, અમારી ઘરે કથામાં આવજો, અહીંયા આવે, સ્વાગત કરે, અને પછી જેમ કૃષ્ણ પૂછે એમ પૂછે તો વ્રજસ્યાનામયમ કશ્ચિદ વ્રતાગમન કારણ. એ ભાગ્યશાળીઓ, તમારું સ્વાગત કરું, તમારું પ્રિય કરું, પણ મને કયો તો ખરી કે અડધી રાતે અહીંયા આવ્યું હું કામ? આ સ્ત્રીઓને અડધી રાતે ન અહીંયા આવાય. હવે આને કોણ સમજાવે? લ્યો, આટલો અટપટો છે. પેલા બોલાવે, સ્વાગત કરે ને વળી પાછું પૂછે તમે અહીંયા આવ્યું હું કામે? શું કામ આવ્યું? વ્રજસ્યાનામયમ કશ્ચિદ વ્રતાગમન કારણમ. વ્રજસ્યાનામયમ કશ્ચિદ વ્રતાગમન કારણમ. કયું કારણ અહીંયા આવવાનું? એક વાત કહું, અત્યારે તમારે સ્ત્રીઓને તમારા ઘરમાં રહેવાનો સમય છે, તમારા પતિ પાસે. અને સાચી પત્ની તો એ છે કે જે પોતાના પતિનો સાથ ન છોડે. સુખમાં પતિનો સાથ આપે ને એ સાચી પત્ની નથી. દુઃખમાં જે પતિનો સાથ આપે એ સાચી પત્ની છે આ ધરતીની સાહેબ. સુખમાં તો બધાય હારે એને આગલી સીટમાં બેસી જાય, પણ પંચર પડે ત્યારે જેક ચડાવવા લાગે ને એ સાચી પત્ની છે. નક્કી તો બાર ઊભી જોવે.
ઓલો બિચારો હેઠે કરે આવું. ગ્રીશભાઈ એને એને સાચી પત્ની કહેવાય છે. પણ ભગવાન કૃષ્ણે બહુ સુંદર વાત કરી છે કે હે વ્રજાંગનાઓ, તમે આ સમયે અહીંયા આવ્યું એ ઉચિત નથી કર્યું. પોતાનો પતિ દુશીલ હોય, દુર્ભાગી હોય, જડ હોય, વૃદ્ધ હોય, રોગી હોય, નિર્ધન હોય, તોય પોતાના પતિનું ક્યારેય અપમાન ન કરવું જોઈએ અને પતિને કોઈ દિવસ છોડવો ન જોઈએ. આ તમામ અવસ્થાના પતિને જે સંભાળે ને એ જ આ ધરતીની સાચી પત્ની છે સાહેબ. પોતાના પતિનો સાથ આપે. ભાગવત એમ કહે છે, પતિની સેવા એ જ સ્ત્રીનો ધર્મ છે. પતિ સ્ત્રી ભીર્ન હાતવ્યો લોકે સુધીર પાતકી. પોતાના પતિની સેવા કરે એ સાચો ધર્મ છે. પોતાના પરિવારજનોનું કલ્યાણ કરે, કુટુંબનું કલ્યાણ કરે એ સાચી પત્ની છે. માટે તમને કહું છું તમારે અહીંયા આવવું ન જોઈએ. શું કામ આવ્યા? ગોપી એટલો જવાબ આપ્યો છે, સાંભળી લો કૃષ્ણ, અમે એમને નથી આવ્યા, તમે બોલાવ્યા અને અમે આવ્યા છીએ. અને અમે આવ્યા જ છીએ ને તો હવે એમને પાછા જાશુંય નહીં. અમારી ઈચ્છા પૂરી કરો. અરે શું તમારી ઈચ્છા છે? તો કહે છે અમારે રાસ રમવો છે. अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को. हाँ, और बेल आइकॉन पर क्लिक करना मत भूलिएगा लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.